નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પોક્સો એક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. બાળકોને જાતિ શોષણથી સુરક્ષા આપવા માટે બનેલ પોક્સો એક્ટ એટલે કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012 અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના હેતુથી શ્રી બાબુલાલ પૂનમચંદ શાહ વિદ્યા સંકુલ સંચાલિત સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસણાના એનએસએસ યુનિટ અને દિલ્હીથી સાક્ષી એનજીઓના સંયુક્ત ઉપક્રમે તારીખ 22 જુલાઈ 2026ના રોજ ઓનલાઈન વેબિનારનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે સાક્ષી એનજીઓના સ્પીકર શ્રી પી શર્મા દિલ્હીથી ઓનલાઈન વેબિનારમાં જોડાયા હતા. તેમણે પોક્સો એક્ટના મુખ્ય મુદ્દાઓ વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા. તેમણે બાળકોના અધિકારો, જાતીય શોષણના વિવિધ પ્રકારો, ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા, કાયદા હેઠળ મળતી સુરક્ષા તથા ગુનેગારો માટેની સજાની વિગતવાર માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના શોષણ સામે અવાજ ઉઠાવવા અને તાત્કાલિક વિશ્વાસપાત્ર વ્યક્તિ અથવા સંબંધિત સત્તાધિકારીનો સંપર્ક કરવા માટે પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના કાર્યકારી આચાર્ય ડૉક્ટર અમન આર જોશીના માર્ગદર્શન હેઠળ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર ઋષિકેશ એન જોશી અને સમગ્ર સ્ટાફ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો. गलत को रोकना है, उस अब्यूज को, उस शोषण को रोकना है. तो हमारा जो काम है वो ये है कि हम कॉलेजेस में बात करते हैं ताकि हम जितनी चर्चा करें इस बारे में अब्यूज होने से पहले ही रुक जाए, शोषण होने से पहले ही रुक जाए, राइट? तो जब भी हम स्टार्ट करते हैं वेबिनार तो मैं एक ट्रिगर पॉइंट देना चाहती हूँ कि हम ना बहुत अच्छी